નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું વિદ્યુત સ્થિતિમાન સાથે સંકળાયેલા અમુક એક્ઝામ્પલ્સ. તો પહેલા એક એક્ઝામ્પલ જોઈએ. બે વિદ્યુત ભારો 3 × 10⁻8 કુલમ અને -2 × 10⁻8 કુલમ એકબીજાથી 15 સેન્ટીમીટર અંતરે છે. તો અહીંયા આપણને બે વિદ્યુત ભાર કીધા છે, 3 × 10⁻8 કુલમ અને બીજો વિદ્યુત ભાર કીધો છે 2 × 10⁻8 કુલમ માઇનસ. બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર કીધું છે 15 સેન્ટીમીટર. તો બે વિદ્યુત ભારને જોડતી રેખા પરના કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હશે? અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય લો. તો આ બે બિંદુને જોડતી રેખા ઉપર એટલે કે આ રેખા ઉપર કઈ જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હશે? તો વિદ્યુત સ્થિતિમાન બિંદુવત વિદ્યુત ભાર છે અહીંયા. તો બિંદુવત વિદ્યુત ભારના કારણે વિદ્યુત સ્થિતિમાનનું સમીકરણ શું છે? તો કે V = KQ/R. બરાબર, આ રીતે આપણે વિદ્યુત સ્થિતિમાન ગણીએ. તો અહીંયા બે બિંદુવત વિદ્યુત ભાર છે, એક પ્લસ વિદ્યુત ભાર છે, એક માઇનસ વિદ્યુત ભાર છે. તો બંનેના કારણે વિદ્યુત સ્થિતિમાન એકનું પ્લસ આવશે અને એકનું માઇનસ આવશે. તો બંનેનું વિદ્યુત સ્થિતિમાન અંતર સાથે જોડાયેલું છે અને વિદ્યુત ભાર સાથે જોડાયેલું છે. તો વધારે વિદ્યુત ભાર હશે એનું વિદ્યુત સ્થિતિમાન વધુ હશે, ઓછો વિદ્યુત ભાર હશે એનું વિદ્યુત સ્થિતિમાન ઓછું હશે. તો અંતર સાથે ફરક પડશે. જો અંતર વધારે લઈશું તો વિદ્યુત સ્થિતિમાન ઘટતું જશે. તો હવે અહીંયા આપણે વિચારી શકીએ કે એક વિદ્યુત ભાર વધારે અને એક ઓછો છે. જે ઓછો વિદ્યુત ભાર છે એ ઋણ છે. તો કઈ જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થશે? તો સ્વાભાવિક છે કે ઓછો વિદ્યુત ભાર જે છે એની નજીકના વિસ્તારમાં જે વિદ્યુત સ્થિતિમાન હશે જે ઋણ છે એનું વિદ્યુત સ્થિતિમાન ઋણ હશે અને વધુ હોવું જોઈએ. અને વધારે વિદ્યુત ભાર છે એના કારણે વિદ્યુત સ્થિતિમાન જેમ દૂર જશે એમ ઘટશે. તો કઈ જગ્યાએ બંનેનું વિદ્યુત સ્થિતિમાન સમાન બનશે? અને એક પ્લસ હશે એક માઇનસ હશે એટલે ટોટલ કેટલું થશે? શૂન્ય થશે. તો આપણે એવું વિચારી શકીએ કે ધારો કે આ વિદ્યુત ભારથી x જેટલા અંતરે કોઈ એક બિંદુ છે, અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય છે? શૂન્ય. તો આપણે એવું લખી શકીએ કે V = V1 + V2. એટલે કે એકના કારણે વિદ્યુત સ્થિતિમાન V1, બીજાના કારણે વિદ્યુત સ્થિતિમાન V2. બંનેનો સરવાળો એટલે કે ટોટલ વિદ્યુત સ્થિતિમાન જે થવું જોઈએ 0. તો પહેલાના કારણે વિદ્યુત સ્થિતિમાન તો કે x અંતર આપણે ધાર્યું છે તો શું લખી શકીએ કે Q1/x. બીજાના કારણે પ્લસ KQ2/ અંતર કેટલું થશે? બે વચ્ચેનું અંતર 15 સેન્ટીમીટર છે, આ બાજુથી x અંતર છે તો કેટલું કહેવાય? 15 - x. તો અહીંયા આપણે હવે કિંમત મૂકીએ. Q1 ની કિંમત છે 3 × 10⁻8 અને છેદમાં x પ્લસ Q2 ની કિંમત છે માઇનસ વિદ્યુત ભાર છે એટલે માઇનસ આવશે કે 2 × 10⁻8 છેદમાં 15 - x. આને આપણે આ બાજુ લઈ આવીએ એટલે શું લખાશે કે 2 × 10⁻8 છેદમાં 15 - x = K કૌંસમાં 3 × 10⁻8 છેદમાં x. તો અહીંયા k અને 10⁻8 આ કેન્સલ થઈ જશે. ક્રોસ ગુણાકાર કરીએ એટલે 2x = 3 આની સાથે ગુણાશે એટલે 15 - 3x આવું થશે. અને આ બાજુ લઈ આવીએ એટલે કેટલું થશે? 5x = 45. તો x બરાબર કેટલું થશે? 9 આટલા સેન્ટીમીટર. તો આવું થયું. એટલે કે અહીંયાથી 9 સેન્ટીમીટર અંતરે જે બિંદુ હશે ત્યાં વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થશે. જો આ બાજુથી આપણે x ધાર્યું હોત તો કેટલું આવે? તો કે 15 - 9 કરી નાખીએ એટલે કે 6 સેન્ટીમીટર આવે. તો મધ્ય બિંદુ
નહીં થાય, પણ આ બાજુથી 9 સેન્ટીમીટર થશે ને આ બાજુથી 6 સેન્ટીમીટર એ બિંદુ પાસે, એટલે કે બે વિદ્યુત ભારોની વચ્ચે એવું બનશે. હજી એક શક્યતા આપણે વિચારી શકીએ કે આ વિદ્યુત ભાર વધારે છે, આ ઓછો છે, તો આ બાજુ ક્યાંક એવું બની શકે, આ બાજુના બિંદુ, બરાબર. એટલે કે જે ઋણ વિદ્યુત ભાર છે, જે ઓછા મૂલ્યનું છે, એ બાજુ પણ બની શકે, કારણ કે વિદ્યુત ભારથી આ વિદ્યુત ભારથી અંતર ઓછું થશે અને આ વિદ્યુત ભારથી અંતર વધારે થશે, તો ક્યારેક અહીંયા પણ એવું બની શકે. આપણે એવું ધારી લઈએ કે અહીંયાથી x અંતરે એવું બનશે કે આના કારણે વિદ્યુત સ્થિતિમાન ઋણ વિદ્યુત ભારના કારણે અને ધન વિદ્યુત ભારના કારણે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય સરખું થાય, અને એક ધન હશે ને એક ઋણ હશે, એટલે ટોટલ કેટલું થશે? 0. તો જો આપણે એવું વિચારીએ તો આ જ રીતે ગણીએ, V is equal to V1 plus V2. ટોટલ વિદ્યુત સ્થિતિમાન 0 થવું જોઈએ, કે Q1 છેદમાં આનાથી અંતર કેટલું થશે? જો અહીંયાથી આપણે x ધારશું તો અહીંયાથી અંતર કેટલું થશે? તો કે આ 15 સેન્ટીમીટર તો અહીંયા સુધીનું થશે, એ સિવાય આ x, એટલે કે 15 પ્લસ x, બરાબર, પ્લસ કે Q2 છેદમાં અહીંયાથી અંતર આપણે કેટલું ધાર્યું છે આના માટે? તો કે x. કિંમત મૂકીએ તો 0 is equal to k Q1 એટલે 3 ગુણ્યા 10 ની માઇનસ 8 છેદમાં 15 પ્લસ x. આ વિદ્યુત ભાર માઇનસ છે, એટલે કે માઇનસ k 2 ગુણ્યા 10 ની માઇનસ 8 છેદમાં x. આને આપણે આ બાજુ લઈ આવીએ તો કે k 2 ગુણ્યા 10 ની માઇનસ 8 છેદમાં x is equal to આ બાજુ k 3 ગુણ્યા 10 ની માઇનસ 8 છેદમાં 15 પ્લસ x. અહીંયા k અને 10 ની માઇનસ 8 કેન્સલ થઈ જશે, ક્રોસ ગુણાકાર કરીએ તો અહીંયા કેટલું આવશે? 30 પ્લસ 2x ઇઝ ઇક્વલ ટુ 3x. અને આ બાજુ લઈ જઈએ એટલે કે x ઇઝ ઇક્વલ ટુ 30 સેન્ટીમીટર આવું થશે, બરાબર. તો અહીંયાથી કેટલું થશે? 30 સેન્ટીમીટર. જો અહીંયાથી આપણે x ધાર્યું હતા તો કેટલું થાત? તો કે આ 15 બીજું વધારે એડ થઈ જાય, એટલે કે 45 આવે, બરાબર. તો 3 ગુણ્યા 10 ની માઇનસ 8 કુલમ વિદ્યુત ભારથી 9 સેન્ટીમીટર અંતરે અને 3 ગુણ્યા 10 ની માઇનસ 8 કુલમ વિદ્યુત ભારથી 45 સેન્ટીમીટર અંતરે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય બનશે. અને જો આ વિદ્યુત ભારથી કેવું હોય તો -2 ગુણ્યા 10 ની માઇનસ 8 કુલમ વિદ્યુત ભાર છે ત્યાંથી 6 સેન્ટીમીટર અંતરે અને 30 સેન્ટીમીટર અંતરે આ બંને જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય બનશે. તો આ રીતે આપણે વિદ્યુત સ્થિતિમાન પૂછે કે કોઈ પણ બે વિદ્યુત ભાર આપેલા હોય અને જોડતી કોઈ એક બિંદુ રેખા પાસે કઈ જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય બનશે, તો આવી રીતે આપણે ગણી શકીએ, બરાબર. બીજો એકાદો એક્ઝામ્પલ જોઈએ. ધારો કે એવું કહે કે 3 કવચ છે, A, B અને C. 3 કવચ છે, ત્રણેયની ત્રિજ્યા, એકની સ્મોલ a, બીજાની સ્મોલ b, ત્રીજાની સ્મોલ c. આ રીતે છે. એક ઉપર પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા સિગ્મા, બીજા ઉપર માઇનસ સિગ્મા અને ત્રીજા ઉપર સિગ્મા. આ રીતે આપેલું. અને એવું કહે કે A ની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન કેટલું, B ની સપાટી પર કેટલું, અથવા તો C ની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન કેટલું, બરાબર. તો આપણને અહીંયા 3 કવચ આપેલી છે, ત્રણેય કવચ ઉપર વિદ્યુત ભાર આપેલો છે અને એક સમાન જ છે, પણ B કવચ ઉપર જે વિદ્યુત ભાર છે એ માઇનસ આપ્યો છે, બરાબર. ત્રણેયની ત્રિજ્યા આપી છે, સ્મોલ a, સ્મોલ b અને સ્મોલ c. અને કોઈ પણ એક કવચની સપાટી પર કહીએ તો આપણે વારાફરતી ત્રણેયની સપાટી ઉપર ગણીએ. તો ધારો કે કવચ A ની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન ગણવું છે આપણે.
કવચ એની સપાટી પર કુલ વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે સૌપ્રથમ આપણે એ ગણીએ. તો કવચની અંદર આપણે સમજ્યા છીએ કે કોઈ કવચ હોય આર ત્રિજ્યા છે એની સપાટી પર કોઈ વિદ્યુત ભાર રહેલો હોય ધારો કે ક્યુ જેટલો વિદ્યુત ભાર છે. તો કવચની સપાટી પર ક્યુ જેટલો વિદ્યુત ભાર હોય તો વિદ્યુત સ્થિતિમાન સપાટી ઉપર કેટલું હોય સપાટી પર V is equal to KQ છેદમાં R આટલું વિદ્યુત સ્થિતિમાન હશે. બહારના ભાગમાં જો ગણવું હોય ધારો કે R અંતરે સ્મોલ r જેટલા અંતરે અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે તો બહારના ભાગમાં તો KQ upon R જે અંતરે આપણે ગણવું હોય એટલું વિદ્યુત સ્થિતિમાન એટલું અંતર આપણે લેવાનું. વિદ્યુત ભાર ટોટલ જેટલો છે સપાટી પર એટલો Q અને છેદમાં સ્મોલ r એટલે જે અંતરે આપણે અહીંયાથી ગણવું છે એનું વિદ્યુત સ્થિતિમાન એ અંતર આવશે. પણ જો હું એમ કહું અંદરના ભાગમાં ધારો કે r અંતરે અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેટલું તો અંદરના ભાગમાં કેટલું હશે તો KQ upon R જેટલું સપાટી પર છે એટલું જ અંદરના ભાગમાં હશે. તો અંદરના ભાગમાં કોઈ પણ જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન આપણે ગણવું હોય તો એ કેટલું હશે તો કે જેટલું સપાટી પર હશે એટલું જ અંદરના ભાગમાં હશે. બરાબર. તો કવચ માટે આ રીતે વિદ્યુત સ્થિતિમાન ગણીએ. તો સપાટી ઉપર જે વિદ્યુત સ્થિતિમાન છે એ તો અંતર પ્રમાણે બરાબર છે. બહારના ભાગમાં તો એ અંતર લેવાનું પણ અંદરના ભાગમાં વિદ્યુત સ્થિતિમાન ગણીએ તો કેટલું અંતર લેવાનું તો કે સપાટી જેટલું અંતર લેવાનું. બરાબર. અંદરના ભાગનું ગણવું હોય ત્યારે. તો આ ધ્યાન રાખવાના ત્રણેય મુદ્દા. પછી ગણીએ હવે તો આપણે ગણવું છે કવચ એની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન કેટલું છે બરાબર. તો કવચ એની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન ગણવું હોય તો જોઈએ કવચ એ જે છે એ કવચ બી અને કવચ સી આના અંદરના ભાગમાં છે કવચ બરાબર. તો આપણે આવી રીતે લખી શકીએ તો પહેલા તો કવચ એની સપાટી પર રહેલા વિદ્યુત ભાર ના કારણે વિદ્યુત સ્થિતિમાન. તો કવચ એ ઉપર જે વિદ્યુત ભાર છે એના કારણે કવચ એની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન એક તો એ હશે. બીજું આ બે વિદ્યુત ભારના કારણે પણ હશે તો આપણે એડ કરી દઈએ. બીજું કવચ બી ના કારણે અને ત્રીજું કવચ સી ના કારણે બંનેના કારણે વિદ્યુત સ્થિતિમાન હશે એની સપાટી પર. હવે આ ત્રણેય કવચ ઉપર આપણને પૃષ્ઠ ઘનતા આપેલી છે તો ટોટલ વિદ્યુત ભાર કેટલો તો કવચ એ ઉપર કેટલો વિદ્યુત ભાર QA લખું કવચ એ પર વિદ્યુત ભાર તો એનું ક્ષેત્રફળ કેટલું થશે કવચનું તો એ જેટલી ત્રિજ્યા છે તો કે 4πa² આટલું ક્ષેત્રફળ કહેવાય કવચ એનું ગુણ્યા સિગ્મા. બરાબર. તો આટલો વિદ્યુત ભાર કવચ એ ઉપર કહેવાય. ક્ષેત્રફળ ગુણ્યા પૃષ્ઠ ઘનતા બરાબર. તો એ વિદ્યુત ભાર કવચ એ ઉપર થઈ ગયો. આ જ રીતે કવચ બી પર કેટલો વિદ્યુત ભાર તો કે 4πb² ઇન્ટુ સિગ્મા પણ માઇનસ આવશે કેમ કે પૃષ્ઠ ઘનતા અહીંયા માઇનસ આપી છે તો માઇનસ વિદ્યુત ભાર છે કવચ બી પર. એ જ રીતે કવચ સી પર વિદ્યુત ભાર કેટલો તો કે 4πc² આટલું ક્ષેત્રફળ એનું થશે ઇન્ટુ સિગ્મા. તો ત્રણેય કવચ પર વિદ્યુત ભાર આપણે આ રીતે લખી શકીએ ક્ષેત્રફળ ગુણ્યા પૃષ્ઠ ઘનતા. પણ કવચ બી પર માઇનસ વિદ્યુત ભાર આવશે કારણ કે એની પૃષ્ઠ ઘનતા કેવી કીધી છે માઇનસ. તો આપણે કવચ એની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન ગણવું છે તો એક તો કવચ એ ઉપર જે વિદ્યુત ભાર છે એના કારણે જે વિદ્યુત સ્થિતિમાન હશે એ તો ખરું જ. એ સિવાય કવચ બી અને સી ના કારણે પણ વિદ્યુત સ્થિતિમાન એ સપાટી પર હશે. તો કવચ એના કારણે કેટલું હશે તો કે QA એના ઉપર વિદ્યુત ભાર QA જેટલો છે છેદમાં અંતર કેટલું છે તો કે a. કવચ એ ઉપર વિદ્યુત ભાર આના ઉપર એ ત્રિજ્યા છે એની બરાબર એના ઉપર વિદ્યુત ભાર આટલો છે તો એનું વિદ્યુત સ્થિતિમાન એટલું હશે પ્લસ
કવચ બી ના કારણે વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે એની સપાટી પર. તો કવચ બી જે છે એના અંદરના ભાગમાં છે કવચ. તો આપણે હમણાં જોયું કે કવચના અંદરના ભાગમાં કેટલું વિદ્યુત સ્થિતિમાન હોય તો કે જેટલું સપાટી પર હોય એટલું. આપણે એમ કહીએ કે બી ની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન કેટલું એટલું જ એના અંદરના ભાગમાં હશે. એટલે કે કવચ એ ની સપાટી પર કેટલું વિદ્યુત સ્થિતિમાન હશે બી ના કારણે તો કે બી ની સપાટી પર જેટલું વિદ્યુત સ્થિતિમાન હશે એટલું જ વિદ્યુત સ્થિતિમાન કવચ એ ની સપાટી પર હશે. તો એના બી કવચ બી ના કારણે લખવું હોય તો આપણે આવું લખી શકીએ કે ક્યુ બી છેદમાં બી. કેમ કે અંતર કેટલું થશે બી જેટલું થશે. આવી જ રીતે કવચ સી ના અંદરના ભાગમાં આવેલી છે કવચ એ. તો આપણે કવચ એ ની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન ગણવું છે કેટલું હશે તો કે જેટલું કવચ સી ની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન હશે એટલું જ કવચ એ ની સપાટી પર હશે. તો એ કેટલું થશે તો કે કે એનો વિદ્યુતભાર ક્યુસી છેદમાં સી આવું થશે. તો દરેકની કિંમત મૂકી દઈએ વિદ્યુતભારની. તો કે ક્યુ એ એટલે કેટલું તો કે 4 પાઈ એ સ્ક્વેર ઇન્ટુ સિગ્મા છેદમાં એ પ્લસ અહીંયા લખીએ તો કે ક્યુ બી એટલે કેટલું છે તો કે માઇનસમાં વિદ્યુતભાર છે તો અહીંયા માઇનસ આવશે આગળ 4 પાઈ બી સ્ક્વેર ઇન્ટુ સિગ્મા છેદમાં બી પ્લસ કે ક્યુ સી એટલે કેટલું છે તો કે 4 પાઈ સી સ્ક્વેર ઇન્ટુ સિગ્મા છેદમાં સી આવું થશે. તો હવે આમાંથી કેટલું કોમન નીકળશે કેટલું કેન્સલ થશે તો કે અહીંયા એ કેન્સલ થઈ જશે અહીંયા બી કેન્સલ થઈ જશે અહીંયા સી કેન્સલ થઈ જશે બરાબર. તો હવે આમાંથી કોમન નીકળશે કે 4 પાઈ અને સિગ્મા એટલું કોમન નીકળશે. તો વધશે કેટલું અહીંયા વધશે એ માઇનસ અહીંયા વધશે બી પ્લસ અહીંયા વધશે સી આટલું વધશે. કે ની કિંમત મૂકવી હોય તો આપણે શું લખી શકીએ 1/4 પાઈ એપ્સિલોન 0 આવું લખી શકીએ કે ની જગ્યાએ તો કે 4 પાઈ સિગ્મા a માઇનસ બી પ્લસ સી આવું થશે. તો 4 પાઈ કેન્સલ તો સિગ્માના છેદમાં એપ્સિલોન 0 a માઇનસ બી પ્લસ સી બરાબર. તો કવચ એ ની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન આટલું મળશે કે સિગ્માના છેદમાં એપ્સિલોન 0 a માઇનસ બી પ્લસ સી આટલું હશે. તો હવે એવું કદાચ કહીએ કે કવચ બી ની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન કેટલું. આપણે અહીંયા કવચ એ ની સપાટી માટે જો કવચ બી ની સપાટી પર કહીએ તો કેટલો ફેરફાર આવશે. તો જો કવચ બી ની સપાટી પર કહીએ તો ત્રણેયના કારણે વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો જ થશે. પરંતુ બી ની સપાટી ઉપર કહીએ આ જગ્યાએ એટલે શું થાય બી ની સપાટી ઉપર વિદ્યુત સ્થિતિમાન તો બી ની સપાટી જેટલું તો હશે ત્યાં તો બી ના કારણે અને સી ના કારણે આટલું જ હશે કેમ કે કવચ બી જે છે એ તો કવચ સી ના અંદરના ભાગમાં જ છે. ફેરફાર અહીંયા આવશે ખાલી. તો કવચ એ ના કારણે વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે અહીંયા આ જગ્યાએ તો એ બહારના ભાગમાં થઈ ગયું. કવચ બી જે છે એ કવચ એ ના બહારના ભાગમાં થઈ ગઈ. તો એના કારણે વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે અહીંયા તો કે અંતર બી થઈ જશે હવે. એટલે કે અહીંયા એ ની જગ્યાએ બી આવી જશે. જો બી ની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન ગણવું હશે તો ત્યાં બી આવશે તો અહીંયા બી આવશે. આ એ કેન્સલ થયું કેન્સલ નહીં થાય બરાબર. તો અહીંયા શું આવશે એ સ્ક્વેર ના છેદમાં બી આવશે બરાબર. બાકી તો કોમન નીકળશે જ. બાકી બધી ગણતરી શેમાં આવશે અહીંયા એ સ્ક્વેર ના છેદમાં બી આટલું આવશે. જો બી ની સપાટી પર કહેતો આની જગ્યાએ એમ કે સી ની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન કેટલું બરાબર. એ ની જગ્યાએ સી ની સપાટી પર તો સી ની સપાટી પર વિદ્યુત સ્થિતિમાનમાં આ તો સેમ જ આવશે. અહીંયા કેટલું આવી જશે સી આવી જશે અહીંયા કેટલું આવી જશે સી આવી જશે. તો અહીંયા છેલ્લે જવાબ જે છે એમાં શું આવશે અહીંયા એ સ્ક્વેર આવશે અહીંયા બી સ્ક્વેર આવશે અહીંયા છેદમાં સી આવશે અહીંયા છેદમાં સી આવશે બરાબર. તો આટલો ફરક પડશે કેમ કે આ બંને કવચના બહારના ભાગમાં થઈ જશે સી કવચ. તો આ રીતે ત્રણ કવચ આપે જુદા જુદા વિદ્યુતભાર કીએ અને કોઈ પણ એક કવચની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન ગણવાનું કહે તો આપણે વારાફરતી ત્રણેય કવચના કારણે કોઈ જે સપાટી પર આપણને ગણવાનું કીધું હોય એ સપાટી દરેક કવચના અંદરના ભાગમાં છે કે બહારના ભાગમાં છે એ પ્રમાણે
અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો કરવાનો થશે. બરાબર. તો આ રીતે આપણે કવચવાળા દાખલા ગણી શકીએ. હવે આપણે જોઈએ વિદ્યુત સ્થિતિ ઉર્જા વિશેના દાખલા. વિદ્યુત સ્થિતિ ઉર્જા, વિદ્યુત સ્થિતિ ઉર્જા ગણવી હોય એના માટે તો બે વિદ્યુત ભાર હોય, ધારો કે Q1 અને Q2, બે વચ્ચેનું અંતર R છે. તો આની સ્થિતિ ઉર્જા કેટલી થાય? U = K Q1 Q2 છેદમાં R. બરાબર. આ રીતે આપણે સ્થિતિ ઉર્જા ગણીએ. વિદ્યુત ભાર એક પ્લસ હોય ને એક માઇનસ હોય તો સ્થિતિ ઉર્જા માઇનસ આવશે. બંને પ્લસ હોય તો પ્લસ આવશે, બંને માઇનસ હોય તો પણ પ્લસ આવશે. સ્થિતિ ઉર્જા જે છે એ વિદ્યુત ભાર કેટલા છે એના ઉપર આધાર રાખશે. ધારો કે 3 વિદ્યુત ભાર હોય Q1 Q2 અને Q3, તો આ ત્રણેય માટે સ્થિતિ ઉર્જા ગણવી હોય તો અહીંયા એક તો આ બે વચ્ચેની આ રીતે લખવાની થશે, બીજી રીતે આ બે વચ્ચે પણ આ રીતે લખવાનું થશે, બીજી રીતે આ બે વચ્ચે પણ આ રીતે લખવાનું થશે. ટોટલ 3 વખત આવી રીતે પેર લખવાની થશે. ટોટલ 3 પેર બનશે. તો ટોટલ સ્થિતિ ઉર્જા લખવી હોય તો આવી રીતે થશે. 3 વિદ્યુત ભાર હોય તો એક આવશે K Q1 Q2 છેદમાં R12 પ્લસ એક આવશે K Q2 Q3 છેદમાં R23 પ્લસ એક આવશે K Q1 Q3 છેદમાં R13. તો 3 વિદ્યુત ભાર હશે તો 3 પેર બનશે આવી રીતે. એવી રીતે હજી 4 વિદ્યુત ભાર હોય તો હજી બીજી વધારાની 3 પેર બનશે, એટલે કે ટોટલ 6 પેર બનશે. એટલે કે જેમ વિદ્યુત ભાર વધતા જશે એમ સ્થિતિ ઉર્જા ગણવા માટે આ રીતે વિદ્યુત ભારોની જોડ વધતી જશે. તો આવી રીતે પેર પણ વધતી જશે. તો આપણે આવી રીતે કહી શકીએ કે ધારો કે બે વિદ્યુત ભાર હોય, વિદ્યુત ભારની સંખ્યા જો 2 હોય તો કેટલી જોડ બનશે? તો કે એક જોડ બનશે. આ રીતે બે વિદ્યુત ભાર હોય, બરાબર, તો એક જોડ બનશે. 3 વિદ્યુત ભાર હોય, વિદ્યુત ભારની સંખ્યા 3 હોય તો કેટલી જોડ બનશે? તો કે 3 વિદ્યુત ભાર હશે તો આપણે જોયું અહીંયા 1 2 અને 3 જોડ બનશે. 4 વિદ્યુત ભાર હોય તો કેટલી જોડ બનશે? 6. કારણ કે હજી Q4 વિદ્યુત ભાર લઈશું તો આ દરેકની 3 પેર વધી જશે, એટલે હજી આ જ રીતે બીજા 3 લખવાના થશે તો ટોટલ 6 જોડ બનશે. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા ધારો કે 5 વિદ્યુત ભારની સંખ્યા હોય તો અહીંયા જે આવે એ સરવાળો અહીંયા મૂકતો જવાનો, બરાબર. 3 3 6 અને 4 અહીંયા આવશે 10. તો આ જ રીતે 6 વિદ્યુત ભાર હોય તો 5 અને 10 એટલે કેટલું થશે? 15. એ જે 7 વિદ્યુત ભાર હોય કેટલી જોડ બનશે? 6 15 એટલે કે 21. 8 વિદ્યુત ભાર હોય તો કેટલી જોડ બનશે? તો કે 28. 9 વિદ્યુત ભાર હોય તો કેટલી જોડ બનશે? તો કે 36. 10 વિદ્યુત ભાર હોય તો કેટલી જોડ બનશે? તો કે 45. તો આ રીતે આપણે લખી શકીએ. તો કેટલી વિદ્યુત ભારની સંખ્યા છે સામે કેટલી જોડ બનશે? કારણ કે અહીંયા આપણે 1 2 વિદ્યુત ભાર 2 3 4 વિદ્યુત ભાર હોય તો આપણે ગણતરી કરી અને ભૂલ ન થાય, પણ વધારે પ્રમાણમાં વિદ્યુત ભારની સંખ્યા આપેલી હોય તો આપણે ગણતરીની અંદર ભૂલ થઈ શકે. ધારો કે આપણને ત્રિકોણ કહીએ, 3 વિદ્યુત ભાર છે Q Q અને ધારો કે અહીંયા કહીએ કેપિટલ Q. આ અંતર L જેટલું છે, સમબાજુ ત્રિકોણ છે, તો આની સ્થિતિ ઉર્જા કેટલી? તો આપણે આ રીતે ગણવાનું થશે. 3 વિદ્યુત ભાર છે તો ટોટલ સ્થિતિ ઉર્જા લખવી તો આપણે આવી રીતે લખી શકીએ. આ બે માટે લખવી શું લખાય? K Q Q છેદમાં અંતર L પ્લસ આ બે માટે લખવું હોય તો K Q કેપિટલ Q છેદમાં અંતર L પ્લસ એ જ રીતે આ બે માટે લખવી હોય તો K સ્મોલ Q કેપિટલ Q છેદમાં અંતર L. બરાબર. તો આ રીતે આપણે લખી શકીએ. તો કે K Q સ્ક્વેર છેદમાં L આના માટે પ્લસ આ બે સરખા છે એટલે શું લખાય? 2 K Q કેપિટલ Q છેદમાં L આવશે. ધારો કે ચોરસ કહીએ, 4 વિદ્યુત ભાર છે
આની સ્થિતિ ઉર્જા કેટલી? ધારો કે અંતર L જેટલું છે, તો 4 વિદ્યુતભાર હશે તો કેટલી જોડ બનશે? 6. બરાબર, તો 4 તો આ જોડ જ બનશે, એક આના વચ્ચે, એક આના વચ્ચે, એક આના વચ્ચે. તો સ્થિતિ ઉર્જા ગણશું તો આવી રીતે કોઈ એકનું ગણીએ તો K Q Q છેદમાં અંતર L. બરાબર, આ બે વચ્ચે કેમ? એ જ રીતે આ બે વચ્ચે આ જ આવશે સ્થિતિ ઉર્જાની જોડ. બરાબર, એ જ રીતે આ બે વચ્ચે પણ આ જ જોડ આવશે. એ જ રીતે આ બે વચ્ચે, એટલે કે આ 4 જોડ સરખી દે, એટલે ડાયરેક્ટ અહીંયા 4 જ લખી દઈએ. પ્લસ હજી બીજી બે જોડ કઈ રહી? ટોટલ 6 થવી જોઈએ. તો એક આ બનશે અને એક આ બનશે. તો આ અંતર કેટલું થયું બે વચ્ચેનું? તો કે અહીંયાથી આ અંતર કેટલું થાય? L. અહીંયાથી આ અંતર L. તો આ કાટકોણ ત્રિકોણ બન્યો. આ અંતર કેટલું થશે? તો કે √2L. બરાબર, કર્ણ થશે L² + L² આખનું વર્ગમૂળ. તો આ અંતરે કેટલું થશે? P આટલું જ થશે, √2L. તો ટોટલ સ્થિતિ ઉર્જા કોઈ એકની લખીએ એટલે કે K Q Q છેદમાં અંતર કેટલું થાય? તો કે √2L. ને આવું બે વખત થશે તો આ 4 જોડ થશે, આ બે જોડ થશે, ટોટલ કેટલી થઈ? 6. બરાબર, પછી ગણતરી કરી નાખવાની. તો કે K Q² છેદમાં L આટલું કોમન નીકળશે, અહીંયા 4 વધશે, પ્લસ અહીંયા √2 કેન્સલ થઈ જશે, √2 વધશે. આ રીતે થશે. આ જ રીતે 3 વિદ્યુતભાર, 4, પછી કદાચ પંચકોણ આપે, કદાચ ષટકોણ આપે, 6 વિદ્યુતભાર આપે. દરેક ઉપર Q જેટલો વિદ્યુતભાર છે, અંતર L જેટલું છે બાજુનું. તો 6 વિદ્યુતભાર થયા અહીંયા ટોટલ. કેટલી જોડ થવી જોઈએ? 15. એક સરખી હોય એવી જોડ પેલા ગણીએ કે આ એક જોડ થશે L અંતરવાળી, આ L અંતરવાળી, આ L અંતરવાળી. આવી રીતે કેટલી જોડ થશે? એવી 6 જોડ થશે. તો 15 માંથી 6 કાઢીએ એટલે હજી કેટલી વધશે? 9 જોડ. હજી બીજી કઈ થશે? તો કે એક તો આ જોડ થશે, બરાબર, એક આ જોડ થશે, એક આ જોડ થશે, 3 જોડી થઈ, એટલે કે 6 જોડ L અંતરવાળી થઈ. પછી આ અંતર કેટલું થશે? અથવા તો આ અંતર, અથવા તો આ અંતર. તો કે અહીંયાથી આ અંતર જે છે એ L થશે, કારણ કે સમબાજુ ત્રિકોણ બને. આ બધા નિયમિત ષટકોણ હોય તો બધા ત્રિકોણ જે બનશે, આ દરેક 6 ત્રિકોણ, એ સમબાજુ ત્રિકોણ બનશે. આ અંતર L હશે તો આ L થશે, આ L થશે, આ L થશે, બધા અંતર L થશે. તો અહીંયાથી આ અંતર ટોટલ કેટલું થશે? 2L. તો 2L અંતરવાળી કેટલી જોડ બનશે? તો કે 3 બનશે. એક આ અને એક આ. તો ટોટલ કેટલી થઈ? 9 જોડ થઈ. તો ટોટલ થવી જોઈએ 15. 15 માંથી 9 એટલે હવે કેટલી વધી? 6. હજી કઈ 6 જોડ બાકી રહી? તો કે જો આ રીતે આપણે ગણી શકીએ, એક આ જોડ, બીજી આ, ત્રીજી આ, ચોથી આ, પાંચમી આ અને છઠ્ઠી આ. બધી એક સરખી થશે. તો એ અંતર કેટલું થશે? એ રહ્યું. અહીંયાથી આ અંતર L છે, આ અંતર L છે, તો આ અંતર કેટલું થશે? બરાબર, તો અહીંયા સમબાજુ ત્રિકોણ બને છે, તો અહીંયા આપણે કાટકોણ ત્રિકોણ બનાવી અને ગણી શકીએ. તો કે અહીંયાથી આ સરખો ભાગ પડશે, આ રીતે આ કાટકોણ ત્રિકોણ થઈ જાય તો આ અંતર ગણવું હોય તો ગણી શકાય. અને અહીંયા ખૂણો બનશે, આ 30 નો બનશે, એટલે આ અંતર થશે cos 30L, એટલે કે √3/2L. આટલું અહીંયાથી આ એટલું જ થશે, એટલે ટોટલ થશે √3L. બરાબર, તો √3L અંતર થશે અહીંયાથી આ ટોટલ. તો એવી જોડ કેટલી બનશે? એવી ટોટલ 6 જોડ બનશે. તો ટોટલ કેટલી જોડ થઈ? 6 ને 6 12 ને 3 15. તો 15 જોડ થવી જોઈએ. થઈ ગઈ? બરાબર, તો હવે ટોટલ સ્થિતિ ઉર્જા લખવી હોય તો આપણે આવી લખી શકીએ K Q Q છેદમાં 1 L અંતર વાળું, Q Q 1 અંતર 2L વાળું, અને K Q Q 1 અંતર √3L વાળું.
તો આવી કેટલી જોડ 6, આવી કેટલી જોડ 3, આવી કેટલી જોડ 6. તો આ રીતે આપણે ગણી શકીએ. પછી સાદુરૂપ આપી દેવાનું, એટલે કે જે કોમન નીકળે છે એ કાઢી લેવાનું. તો કે 3k q² છેદમાં l આટલું કોમન નીકળે. અહીંયા વધશે 2 પ્લસ અહીંયા વધશે 1/2, અહીંયા વધશે 2/√3. બરાબર, આ છેલ્લો આન્સર થયો. તો આવી રીતે જેટલા વિદ્યુત ભાર આપેલા છે એ પ્રમાણે પેર નક્કી કરી લેવાની. બરાબર, અને પછી ગણતરીઓ કરવાની. આવી રીતે ધારો કે આપણને બીજો એક એક્ઝામ્પલ આપેલું છે. ધારો કે સમઘન હોય, તો સમઘન હોય તો વિદ્યુત ભાર હજી વધી જશે. બરાબર, તો એના માટે ગણીએ કેટલું થશે. ધારો કે દરેક ખૂણા ઉપર Q જેટલો વિદ્યુત ભાર છે અને મધ્યમાં ધારો કે O બિંદુ -2Q જેટલો વિદ્યુત ભાર છે. એટલે ટોટલ કેટલા વિદ્યુત ભાર થયા? તો કે સમઘનને 8 ખૂણા હોય. બરાબર, સમઘનને 8 ખૂણા હોય, 8 ખૂણા ઉપર Q જેટલો વિદ્યુત ભાર છે અને મધ્ય ઉપર 2Q જેટલો વિદ્યુત ભાર છે. તો ટોટલ 9 વિદ્યુત ભાર થયા. તો આની સ્થિતિ ઉર્જા ગણો. આ સમઘનના જે આખું તંત્ર બને છે એની સ્થિતિ ઉર્જા ગણો એવું કે. તો 9 વિદ્યુત ભાર હોય એટલે 36 જોડ બને. હવે 36 જોડ આપણે ગણવાની. કેટલી એક સરખી થશે, એક સરખા લંબાઈ વાળી. કેમ કે અંતર ઉપર જ આધારિત થશે. વિદ્યુત ભાર તો 8 એ 8 સરખા છે, એક જ વિદ્યુત ભાર અલગ છે -2Q વાળો. તો આપણે વારાફરતી વિચારીએ કે આ AB જે છે, ધારો કે લંબાઈ L જેટલી છે, તો આવી L લંબાઈ વાળી કેટલી જોડ બનશે? તો કે AB વાળી એક જોડ બનશે, એ જ રીતે BC વાળી, એવી રીતે CD વાળી. એટલે જેટલી બાજુ છે સમઘનની એટલી જોડ બનશે. તો ટોટલ બાજુ કેટલી છે? AB હોય એવી, તો કે 1 2 3 4 આ તો બનશે, બીજી તો ઉપર બીજી 4 બનશે ને સાઈડમાં 4, ટોટલ 12. તો AB જેવી 12 જોડ બનશે. અને એની લંબાઈ કેટલી AB ની? તો કે L જેટલી લંબાઈ. એવી જ રીતે AC આવી કેટલી બનશે? AC જેવી કેટલી જોડ બનશે? AC એટલે શું થયું કે કોઈ સમઘન છે તો આ એક વિકર્ણ થયું એનો, તો કે આ ચોરસ જે છે નીચેનું તળિયું, બરાબર, એનો આ એક કણ વિકર્ણ થયો. એવી રીતે આ થશે સામે AC ની જેમ જ એવું થશે BD. એવી રીતે આ એક પૃષ્ઠ છે એના ઉપર 2 વિકર્ણ બનશે આવી રીતે. એટલે કે AC જેવા 2 વિકર્ણ આવા બનશે. તો આવી કેટલી બાજુઓ હશે સમઘનની અંદર? બરાબર, તો સમઘનની અંદર આવી ટોટલ 6 બાજુઓ થશે. નીચે, ઉપર, સાઈડમાં 4, એટલે ટોટલ કેટલી થશે? 6. 6 માંથી એક બાજુ પર 2 વિકર્ણ બનશે. તો ટોટલ AC જેવા કેટલા થશે? 12 જોડ થશે. હવે AC એટલે કેટલું માપ થશે? તો કે AB એટલે L, BC એટલે પણ L. તો આ એક કાટકોણ ત્રિકોણ થઈ ગયો. બરાબર, એટલે કે આવી રીતે થયું AB અને BC આવું થયું. IL. તો AC કેટલું માપ થશે? √2L. તો √2L જેટલું માપ થશે AC. તો ટોટલ કેટલી જોડ થઈ? આ 12 અને આ 12, ટોટલ 24 થઈ. થવી કેટલી જોઈએ? હજી 36 થવી જોઈએ, હજી 24 થઈ છે. બરાબર, હજી બીજી ગણીએ તો કે A અને G પોઈન્ટ આને આ રીતે જોડીએ જે મધ્ય બિંદુમાંથી પસાર થશે. A અને G
એટલે કે અહીંયા આપણે વિચારીએ તો એ સી અને સી જી જી એ આ એક કાટકોણ ત્રિકોણ બનશે આ રીતે, બરાબર. એટલે કે એ થી સી અને સી થી જી આ એક કાટકોણ ત્રિકોણ બનશે. એ સી એટલે √2l, સી જી એટલે l, આવું થશે. એક તો કાટકોણ ત્રિકોણ અહીંયા બન્યો એ બી અને બી સી અને સી એ આના વચ્ચે બન્યો, બરાબર, જેનું આપણે અંતર ગણ્યું કેટલું આવ્યું √2l આવ્યું. હવે એ સી સી જી જી એ આ એક કાટકોણ ત્રિકોણ બનશે બીજા પરિમાણની અંદર. તો આ માપ કેટલું થશે તો કે l² પ્લસ √2l આનો સ્ક્વેર આનું વર્ગમૂળ આ માપ થશે. એટલે l² પ્લસ અહીંયા 2l², એટલે ટોટલ 3l² આનું વર્ગમૂળ એટલે કે √3l. તો એ જી આ માપ કેટલું થશે √3l. તો એ જી જેવી કેટલી જોડ બનશે એ અને જી, એટલે કે સામ સામેના બિંદુ થયા, સામ સામેના ખૂણાવાળા. તો ટોટલ ખૂણા 8 છે. તો સામ સામે બે વચ્ચે એક જોડ બને તો 8 વચ્ચે કેટલી જોડ બનશે 4. તો એજી જેવી 4 જોડ થશે અને એનું અંતર થશે √3l. તો હજી ટોટલ કેટલી જોડ થઈ 24 ને 4 28, હજી કેટલી બાકી છે 36 થવી જોઈએ, એટલે કે હજી 8 જોડ બાકી છે. તો જુઓ ક્યુ 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 વિદ્યુતભાર જેટલા હતા એની જોડ આપણે જોઈ લીધી. હવે એક વિદ્યુતભાર બાકી રહે છે મધ્યમાં -2q. આ વિદ્યુતભાર દરેક સાથે જોડ બનાવશે, દરેક ખૂણાઓ સાથે. તો ટોટલ કેટલા ખૂણાઓ છે એટલે કે આપણે એવું કહીએ એ ઓ જેવી મધ્ય બિંદુ એટલે કયું છે ઓ. તો એ ઓ જેવી કેટલી જોડ બનશે તો એ ઓ જેવી જોડ ગણવી હોય તો દરેક ખૂણા સાથે બનાવશે, બરાબર. જેટલા ખૂણા છે સમઘનના બધા સાથે બનાવશે. તો ટોટલ 8 ખૂણા છે તો 8 જોડ બનશે. એટલે ટોટલ કેટલી જોડ થઈ ગઈ જુઓ 12 12 અને આ 12 એટલે કે 36 થઈ ગઈ. અને અંતર કેટલું થાય એ થી ઓ નું, એ થી જી નું અંતર જો આટલું થાય √3l, એ થી ઓ નું એનાથી અડધું થાય એટલે કે √3l/2 આટલું અંતર થશે. તો 36 36 જોડ આવી ગઈ. તો હવે ટોટલ સ્થિતિ ઉર્જા આપણે લખવી હોય તો વારાફરતી બધા માટે લખીએ. ટોટલ સ્થિતિ ઉર્જા 1 એબી જેવાની પ્લસ 1 એસી જેવી પ્લસ 1 આવશે એજી જેવી અને 1 આવશે એઓ જેવી. આવી કેટલી સ્થિતિ ઉર્જા થશે તો કે એવી 12 જોડ છે, એટલે કે 12 ગુણ્યા 1 માટે લખવું હોય તો કે ક્યુ ક્યુ છેદમાં અંતર કેટલું છે બે વચ્ચેનું l. એ જ રીતે આના માટે ગણીએ એસી જેવી જોડ, તેમાં વિદ્યુતભાર તો ક્યુ ક્યુ છે તો આ રીતે લખાશે. એના જેવી કેટલી જોડ છે તો કે 12 ગુણ્યા એ ક્યુ ક્યુ છેદમાં અંતર એનું છે √2l, બરાબર. એનું અંતર છે √2l. એ જ રીતે એજી જેવી કેટલી જોડ છે 4 પ્લસ 4 ગુણ્યા કે ક્યુ ક્યુ છેદમાં અંતર કેટલું છે એનું તો કે √3l પ્લસ એઓ જેટલું કેટલી જોડ છે તો કે 8, એનું અંતર છે √3l/2. પણ અહીંયા વિદ્યુતભાર જોવા જા એઓ જેવી જોડમાં એક વિદ્યુતભાર -2q છે અને એક છે q. તો અહીંયા લખાશે આવશે માઇનસમાં કે એક આવશે q એક આવશે 2q છેદમાં √3l/2. આવી જોડ કેટલી તો કે 8, બરાબર. તો છેલ્લી જોડમાં વિદ્યુતભાર ફરી જાય છે, એક -2q છે એક q છે. તો અહીંયા એક q એક વખત q આવશે એક વખત 2q આવશે અને આગળ માઇનસ આવશે. એવી 8 જોડ છે તો ગુણ્યા 8 આવશે અને અંતર કેટલું છે √3l/2. તો આગળ ગણતરી કરી એટલે હવે આની અંદર આમાંથી કે q² આટલું તો કોમન નીકળી જશે, વધશે કેટલું એ લખીએ અને l અહીંયા વધશે 12 પ્લસ અહીંયા વધશે 12/√2 પ્લસ અહીંયા વધશે
4/√3 માઇનસ અહીંયા વધશે 8 ગુણ્યા 2 એટલે કે 16 અને હજી આ બીજા બે આવશે એટલે કે 32/√3 બરાબર આટલું વધશે. હજી આમાંથી 4 કોમન કાઢવા હોય તો કાઢી શકીએ આપણે. અહીંયા 4 આવી જશે તો અહીંયા 1 થઈ જશે, અહીંયા 3 થઈ જશે, અહીંયા 3 થઈ જશે અને અહીંયા 4 કોમન નીકળશે એટલે 8 વધશે ત્યાં. તો આ રીતે આપણે ટોટલ સ્થિતિ ઉર્જા સમઘનની ગણી શકીએ. બરાબર. ટોટલ 9 વિદ્યુતભાર હતા તો 36 જોડ બને છે. તો વારાફરતી દરેક જોડ કઈ કઈ બનશે, કેટલી બનશે સંખ્યાની અને અંતર કેટલું થશે દરેક વચ્ચેનું અને વિદ્યુતભાર કયા કયા હશે, આ ખાસ ધ્યાન રાખી અને જોડ બનાવવાની થાય. બરાબર. અને એકેય જોડ બાકી ન રહી જાય ખાસ ધ્યાન રાખવાનું. જો એકાદી રહી જશે તો ખોટું થશે. બરાબર. એટલે સૌ પ્રથમ એ જ ગણી લેવાનું કે ટોટલ વિદ્યુતભાર કેટલા છે, કેટલી જોડ બનશે અને પછી જ ગણવાનું. બરાબર.